ઉનાના વાવરડાની સીમવાડી વિસ્તારમાં 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો. વન વિભાગનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ આગળની વધુ વિગતો મેળવી. ઉનાના વાવરડાની સીમવાડી વિસ્તારમાં 6 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી ઈજા પહોંચતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે હોસ્પિટલમાં આવેલ છે. જે અંગેની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ આગળની વધુ વિગત મેળવી હતી. ઉનાના વાવરડા ગામે મહાવીરસિંહ ભાવેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 6 ને તેની મોટી બહેન પોતાની નાના ભાઈની આંગળી પકડીને બાજુના ઘર તરફ ટીવી જોવા જતા હતા. ત્યારે ભાવુભાઈ બાલુભાઈ બારૈયાની વાડીમાં ખેતરમાં ઊભો પાક કપાસના વાવેતરમાંથી અચાનક દીપડો નીકળી તડાપ મારી મહાવીરસિંહ બાળક ઉપર હુમલો કરી દીધો હતો. જેથી રાડારાડ કરવા લાગતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. દીપડાએ બાળકને જમણા કાન, બંને છાતીના ભાગે, પેટના ભાગે તેમજ પીઠના ભાગે નોર મારી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. બાળકને સામાન્ય ઈજા થઈ હોય આ અંગેની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક વન વિભાગનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયેલો હતો અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી ઘટના સ્થળ પર તપાસ કરી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ.